રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર લોકસભા ક્ષેત્ર હેઠળ આવતા ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કુલ 74 ગ્રામ્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 34 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત મોટી મારડ ગામમાં 3 તળાવોના રિપેરિંગ માટે પણ 63 લાખ રૂપિયાના કામો હાથ ધરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને ગામડાઓમાં માળખાગત વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તો ત્યારે પણ આ વિસ્તારની અંદર આવતો હતો. વીમો પકાવવા માટે થઈને આંદોલન એ આપણો સ્વભાવ બની ગયો હતો. છેલ્લા એક દશકની અંદર આપણે કોઈ આંદોલન કરવું પડ્યું નથી. રોડે ચીડ્યો જો ઘૂમતો અહીં આવ્યો. આ કાર્યક્રમ પતાવીને વળી પાછો પોરબંદર જઈ પ્લેન ઉડી રાજકોટ ઉતરી રાતે, પરંતુ કુદરતની સામે તો આપણું કઈ ચાલતું નથી. આપણે કુદરતને તો ન રોકી શકા, પરંતુ કુદરતે સર્જેલી આપત્તિનું સમાધાન તો સરકાર અવશ્ય શોધી શકે. રોડ, પાણી અને લાઇટની વ્યવસ્થા ઊભી થઈ. એક ગામ સુધી તમે વિચાર કરો, કલ્પના કરો કે આ નર્મદા ડેમમાંથી પાણી ઉત્તમ કસરત છે. કોઈ તેલની જરૂર પડે ખરી, પેટ્રોલની જરૂર પડે ખરી? હા, હું સમજુ છું તમારે 5-10 કિલોમીટર 15 કિલોમીટર દૂર જવું હોય તો તમે સાયકલ લઈને ન જાઓ. સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી નાખવાની વાત કરે છે. આજે મને ખુશી એ વાતની છે કે નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્રના 103 ડેમની અંદર અત્યારે પહોંચી ચૂક્યું છે. એને સમજીને એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ. સાયકલિંગ પોલ્યુશનનું સોલ્યુશન. અત્યારે કહીએ છે ગ્લોબલ વોર્મિંગ થઈ ગઈ, બહુ તડકા. પ્લેન પકડી અને રાજકોટ આવ્યો તો મત આપ્યા છે ને, આવવું પડે ને ભાઈ. રાજકોટ થી પ્લેન એક સ્પેશિયલ લાઈન પાછો ગયો પોરબંદર. એની મગફળી નહોતી પલ્લી ગઈ. જેને હજારો વર્ષો સુધી આપણા માવતરને નિભાવ્યા છે, એ વખતે ક્યાં બધા ધંધા હતા ભાઈ, ક્યાં બધા રોજગાર હતા? છતાંય આ ખેતીથી તમે ઇતિહાસની અંદર ક્યાંય કોઈના બારોટના ચોપડે એવું વાંચ્યું છે કે ફલાણાના મીટિંગ રાખી હતી, દરેક ધારાસભ્યોને બોલાવ્યા હતા, ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા અને એમણે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. એમણે કહ્યું કે મારે સૌરાષ્ટ્રમાંથી પાણીની તંગીને કાયમ માટે, એના માટે થઈને નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 115 ડેમની અંદર મારે છોડવું છે. અને વળતે દિવસે છાપાની અંદર કોમેન્ટો આવતી હતી કે ચૂંટણી આવી છે ને, પીવાના પાણીની પાઇપલાઇન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 10,000 ગામડામાં આજે આપણે નર્મદાનું પાણી પીએ છીએ. 2007 ની અંદર હું ધારાસભ્ય તો મને યાદ છે, પાર્લામેન્ટમાં જવાબ આપીશ. મહેનત તો કરવી જ પડે ને ભાઈ. મારો કહેવાનો મતલબ એ છે કે શ્રમ એ શક્તિ. ગ્લોબલ વોર્મિંગ થઈ કારણ કે હવાની અંદર કાર્બન આપણે છોડ્યા કર્યો. સાયકલ ચલાવવાથી કોઈ કાર્બન છૂટે ખરો? કોઈ મળે તો એમ કહીએ તબિયત પાણી કેમ છે? તબિયતનું પૂછતા હતા, પાણીનું પૂછતા હતા. આપણે જે તબિયતની ચિંતા પણ હતી, પાણીની ચિંતા હતી. બેન દીકરી મળવા માટે આવી હોય અને દીકરી જાતી હોય, મળાવતો હોય તો આપણે કહીએ બેન તબિયતનું ધ્યાન રાખજે. અમારે નેતા થવું પણ નથી. લોકશાહીની અંદર અમે જનપ્રતિનિધિ છીએ. અમે તમારાથી મોટા નથી, તમારા માંથી આવેલા લોકો છે. તમારા વચ્ચે ઘૂમીએ છીએ. એમાંથી જે કરવા જેવું લાગે અને અમારાથી થઈ શકે એ અમે કરીએ છીએ, કરતા રહીશું. આપ સૌનો પ્રેમ. અતિવૃષ્ટિ થઈ જે પાકને નુકસાન થયું છે તો હું કહું કે ભાઈ સરકારે વળતર દેવું જોઈએ, આપશે સર. પછી એમ કે કઈ ખેડૂતને વધતું નથી એટલે પછી ક્યારેક હું કોકને બેહાડીને બહુ ખેંચવું હોય તો બેહાડીને કહું કેટલી જમીન છે તો કે 25 વીઘા. વાડીએ જાવ છો તો નાના ભાગ્યા છે ને.
વાડીએ ભાગ્યા છે, ટ્રેક્ટરથી ખેતી કરાવો છો. મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતના ગામડાઓની અંદર એક સમય હતો રોટી કપડાં ને મકાનના નારા લાગતા હતા. એમની જગ્યાએ અત્યારે ગુજરાતના ગામડા બદલ્યા છે. રોડ પાણી અને લાઇટની સુવિધાઓ અત્યારે ગામડામાં પણ ઉપલબ્ધ થઈ છે. મારા લોકસભા મત વિસ્તાર રાજકોટની અંદર આજે ગામડાને જોડતા કેટલાક મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગામડાની સુવિધા એ ગામડાનો વિકાસને સુનિશ્ચિત કરે છે. ગામડાની સુવિધા એ ગામડાના માળખાગત વિકાસને મદદરૂપ થાય છે અને એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એમની પણ હું સરાહના કરું છું.